પણ દર્શન તો કોને કહેવાય કે જે જોયું છે એના મૂળમાં કોણ છે, જે જોયું એના મૂળમાં કોણ. તો જ્ઞાન દ્રષ્ટિથી તમે જુઓ તો મૂળમાં તો એ પ્રગટ પરમાત્માનું સ્વરૂપ છે. એ પરમાત્મા જ એ સ્વરૂપે પ્રગટ થયેલો છે. એ જ પરમાત્મા વિવિધતા ધારણ કરી એ દર્શનથી દેખો તો છતાં બધાની અંદર એક જ પરમાત્મા રમી રહ્યો છે. એ જ પરમાત્મા જુદા જુદા સ્વરૂપે દેખાઈ રહ્યો છે. એ મૂળમાં પરમાત્માને જોવો, હા, એ દર્શન કહેવાય. એટલે સત્ય સ્વરૂપને જોવું, કોઈ પણ વસ્તુને એના સત્ય સ્વરૂપમાં જવાનું, અને એ ભાવથી તમે જુઓ તો આખા જગતની અંદર પરમાત્મા સિવાય કાંઈ જ નથી. આખા જગતમાં પરમાત્મા સિવાય કાંઈ જ